ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય અવર ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગ્યા છે 10. હું અત્યારે જ આવી છું જસ્ટ હોસ્પિટલ. આજે બહુ જ લેટ થઈ ગયું છે કારણ કે અમારા તક્ષુભાઈને મૂકવા જવાનું હતું. એટલે ઘરે નહીં, અમારા ફેમિલીમાં બેસવા ગયા તો ત્યાં મૂકવા જવાનું હતું એટલે મોડું થઈ ગયું છે. તો કંઈ નહીં, બહુ ગરમી છે. તમારા બધાને ત્યાં કેવી ગરમી છે કમેન્ટ કરજો. કોઈ કમેન્ટ નહીં કરતું. કમેન્ટ તો કરો તો અમને કંઈક નહીં. બ્લોગ બનાવવાની ઈચ્છા થાય, બ્લોગ જોઈ લેશે, લાઈક બી નહીં કરતા. હાવ આવું ના કરો તમે લોકો. પછી તમે બધા એમ કહો કે બ્લોગ નહીં આવતા. પછી અમને કંઈ ઈચ્છા ના થાય પછી બ્લોગ બનાવવાની. કમેન્ટ કરશો ને હવે તો જ બ્લોગ બનશે, ને તો હવે નહીં બને. લાઈક બી નહીં કરતા કોઈ. કંઈ નહીં, હવે મોડું થયું છે. આજે તો 10 વાગી ગયા એટલે થોડું કામ કરી લઈશું. સવારમાં ફોન લઈને બેસાશે તો નહીં. તો અમે આવી ગયા હતા 5 વાગે ઘરે. એમ તો હોસ્પિટલથી 4 વાગે છૂટી હતી. પછી મારા એક ફેમિલીના ઘરે જવાનું હતું. ત્યાં મારા નણંદ અને અમારા તક્ષુભાઈ ગયા હતા. સવારમાં મૂકીને આવી હતી તો અને આવી ત્યારે લઈને આવી. પછી આવીને થોડી વાર પકોડી વચ્ચે ખાઈને આવ્યા હતા અમે. એટલે અત્યારે ભૂખ નથી. અત્યારે બી બહુ ગરમી છે બાપરે. વરસાદ જેવું વાતાવરણ પણ વરસાદ આવતો નથી. તો હવે બનાવશું અમે રસોઈ. ભાજી લઈને આવે છે, પાઉંભાજીની ભાજી તૈયાર લાવે છે. ભાખરી બનાવવાની છે એટલે બનાવી દઈશું ફટાફટ. યુ ભાખરી. પકોડી મને સદતી નથી. પકોડી ખાઈ તો પેટમાં દુખવા માંડે. ખાતા તો શું, ખાઈ લીધી છે પણ હવે કરવું શું. એટલે અત્યારે આપણે ખાવાની કોઈ ઈચ્છા છે નહીં. અમારા મધરને ફોન કરવો પડશે. કેટલાય દિવસથી ફોન નહીં આવ્યો બોલો. મારી મમ્મીને એમ છે ને ખબર નહીં પડતી કે આપણે છે ને ફોન કરીએ સામેથી. વ્લોગમાં જ કેવું એટલે એને ખબર પડે કે આપણે છોકરીને ફોન કરાય કે ના કરાય. એમ ટાઈમે ફોન કરાય કે નહીં. ભીમ 11 કરવા મામાને ઘર ગઈ ને તોય વિડીયો કોલ મને નહીં કર્યો બોલ. સાવ આવું હોય. લગ્ન થઈ ગયા એટલે કે અમરને કંઈ સાઈડમાં ના મૂકી દેવાના હોય. સાંભળજે મમ્મી, તને જ કહું છું. મારા ભાભીનો તો ફોન આવ્યો હતો. એ એને મામાને ઘર ગઈ હતી ને ભીમ 11 કરવા તો એ તે, પણ તારો ફોન ના આવ્યો. તું વ્લોગ જોઈશ ને તો કહીશ, તને જ સંભળાવું છું. ભીમ 11નો ફોન નહીં કર્યો, કંઈ નહીં આપણને. इसका बदला पूरा का पूरा लिया जाएगा. सुन लेना मम्मा, मदर सुन लेना तू. યાર બહુ જ ગરમી લાગે એટલે ને કે આખો દિવસ પાણીમાં જ રહીએ એવી ઈચ્છા થઈ જાય. એટલી ગરમી લાગે. કંઈ નહીં, હવે બનાવશું અમે. ભાખરી બનાવી લઈએ ફટોફટ. રસોડાનું કામ પતાવી દઈએ પછી ધાબા ઉપર જતા રહીએ. ધાબા ઉપર સરસ પવન આવે છે. અમારા તક્ષુભાઈ તો હવે થોડા દિવસમાં જતા રહેવાના છે એટલે કોની જોડે વ્લોગ બનાવીશું. એકલું વ્લોગ બનાવવું પડશે. તક્ષુભાઈ જશે અમારા એમના ઘરે એટલે અમને થોડા દિવસ ગમશે નહીં. કંઈ નહીં, એમને બી જવું તો પડે જ ને એમના ઘરે. એમના બી પપ્પા, બા, મોટા પપ્પા બધા રાહ જોઈને બેઠા હોય. કંઈ નહીં, ચલો બધી ચોપલા પટ્ટી નહીં કરવી આપણે. ભાખરી બનાવી દઈએ. મમ્મી ગયા તક્ષુને લઈને બહાર આંટો મારવા.
મામા ગયા છે ભાજી લેવા. મારા હસબન્ડ પતિ પરમેશ્વર બહાર ગયા છે ભાજી લેવા. એ બી સમજે છે બિચારા કે ગરમી છે ને એટલે કિચનમાં બહુ રહેવાય નહીં. એટલે મારા હસબન્ડ છે ને બહુ સારા છે, એટલે ભાજી લેવા ગયા કે બહુ મહેનત ના કરવી પડે ને એટલા માટે. અને એમની છે ને પ્રિયમાં પ્રિય છે પાઉંભાજી, બેસ્ટમાં બેસ્ટ. કોઈ બી શાક ના આપો ને ભાજી આપો ને તો એ પ્રેમથી ખાઈ લે. ઓકે, તો કંઈ વાંધો નહીં, મળીએ હવે. ફટાફટ ખાવા બનાવી દઈએ પછી ઉપર જતા રહીએ. તમે બધા જમી લો. એ દક્ષી જે ક્યાં બેઠો છે તું? ક્યાં બેઠો છે? नींद नहीं आ रही है दक्षी? नींद नहीं आ रही है? नींद नहीं आ रही है? नहीं आ रही है? बाय बाय दक्षु, बाय बाय. ओए बाय, लाइट बंद कर दी थी. बाय, लाइट बंद कर दी थी दक्षु. लाइट बंद कर दी थी. कह दो बाने. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. બહુ નાનો એવો વ્લોગ છે. તો કેવો લાગ્યો કમેન્ટ કરજો. નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો બધાને, મારા ફ્રેન્ડ્સ ફેમિલીને, યુટ્યુબ ફેમિલીને. ઓકે, તો બહુ નાનો એવો વ્લોગ છે એટલા માટે. તો મળીશું આપણે કાલે નવા વ્લોગમાં. બાય બાય.